હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે જમીને ઊભા થયા ને કીધું હાલો વ્લોગની શરૂઆત કરી દઈ. સવારે વ્લોગની શરૂઆત ન થઈ કેમ કે થોડું ઘણું આમ તેમ રહી ગયા હતા ને જો આજે આરસીયુને હે ને થોડુંક સારું છે. ગઈકાલે આરસીયુને બહુ વધારે પડતું ઓલું થઈ ગયું હતું બધા, અને અત્યારે જ વ્લોગ લાઈવ થયો, બધાએ કીધું કે કોલિક એસિડ વધી ગયું છે, એવું થાય. મારા ગ્રાન્ડસનને આવું થયું હતું કે સેમ વસ્તુ, તો 2 દિવસમાં સારું થઈ જશે. ના, ગઈકાલે જે ડૉક્ટરે જે દવા લખી દીધી હતી એ બધી પ્રોપર રીતે પાય એટલે એમને તરત જ સારું થઈ ગયું, સ્ટેબલ થઈ ગયું છે. આજે થોડોક માઇલ્ડ ફીવર આવ્યો છે, એ વેક્સિનેશનના લીધે આવ્યો ને એ ડૉક્ટરે કીધું કે 2 દિવસ ઉપર તાવ આવ જાવ રહેશે ને પછી સારું થઈ જશે. ને બધાએ કીધું હા બોલું કીધું તો કે બરફ ન ઘસતા ખુશીથી ઓટોમેટિકલી સારું થઈ જશે. ને એક ટ્યુબ આવે છે કે થર્મોબોટ્સ, ને બધાએ એ જ સજેસ્ટ કરી કે અમે અમારા બેબીને આ થર્મોબોટ્સ છે ને યુઝ કરતા હતા ટ્યુબ, તો એ યુઝ કરજો. તો હા, અમારા ડૉક્ટરે એમને કીધું હતું કે હા એ ટ્યુબ આવે છે તો એ ટ્યુબ તમે લગાવી શકો. તો શ્યોરલી હવે નેક્સ્ટ ટાઈમ, આ વખતે તો કાંઈ હવે નથી લગાવવાની જરૂર, નેક્સ્ટ ટાઈમ હવે વેક્સિનેશન કરાવશું ને આરસીયુનું, ત્યારે હવે એ ટ્યુબ આપણે લઈ આવશું. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બરાબર ને? નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે મને ઘણા બધાએ કીધું, આપને અહીંયા હોસ્પિટલે ગયા હતા ત્યારે એક લેડીએ કીધું હતું, ડોક્ટરે કીધું ને બધાએ કીધું. એક આપણા સબસ્ક્રાઇબર હતા અહીંયા મહિલા, આપણને એને કીધું કે ખુશી આ ટ્યુબ લગાવજે. એ ટ્યુબ જ્યારે આપણે વેક્સિન મૂકીને આવીને એટલે ઘરે આવીને એટલે પછી તરત એને લગાવી દેવાની એટલે એને કાંઈ પણ થાય છે નહીં, લોહીની ગાંઠ ન બને, કાંઈ હા ન થાય. એકદમ જરૂર આજે તો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. થઈ ગયો હે અસર, ને માઇલ્ડ ફીવર છે અને થોડોક તો ઈ તો અત્યારે ઠંડો થઈ ગયો પાછો. સવારમાં કેટલા 11 વાગે આવ્યો તો, 11 વાગે આવ્યો તો પછી થઈ ગયું દવા આપી જ. ખુશી કીધું કાલે જમી લીધું. ખુશી કે લાવો હું બધું ફટાફટ કામ કરી નાખું રસોડામાં. તો ખુશી બધું ઓકે, તો ડુંગળીનો રસ નાખે છે આજે. તો આજે આપણે બધે વ્યુઅર્સ તને વારે ઘડીએ પૂછપૂછ કરે છે કે ખુશીદી તમે ડુંગળીનો રસ કઈ રીતે નાખો, પ્રોપર રીતે બતાવજો. તો આ વખતે આજે બતાવું કે ઘણા ટાઈમ પછી તું આજે પાછું નાખે છે એટલે ના બતાવું, હમણાં બતાવું. ઓકે, પતાવી લઉં પછી. હા, ઘરનું બધું કામ કરી લે એટલે પછી. વાસણ તો આંટી ધોવે હે. હા, એ આંટી ધોવે ને. ખાલી પ્લેટફોર્મ કર્યું, હવે ખાલી કચરાની વાળવાનું. અરે સરસ સરસ કરી નાખો. જો ને હેર કેર થી યાદ આવ્યું કે મારા હે ને હેર કટ કરાવવા જવું છે, કેમ કે હવે મારા હેર હે ને જરાક વધારે પડતા આમ તેમ થઈ ગયા તો હરખા રહેતા નથી. તો આપણે હેર કટ કરાવી આવી એટલે એકદમ થઈ જાય ફર્સ્ટ ક્લાસ હેર. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ ક્યાં વહી ગયા? ઉભા રે, હવે કાંઈ જય શ્રી કૃષ્ણ પેલા ખોવાઈ ગયા હતા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જો આ ટીપા નાખીને આરામ કરો કીધું તમે. હમણાં થોડાક દી ડોક્ટરે કીધું ટીપા નાખો. હા, ટીપાનું જોર વધારે રહી એટલે આંખો હારી થઈ જાય ને તને. ઓમે થઈ ગઈ. હા, અને ઓમે એમની હારી થઈ ગઈ પણ મોતિયાનું ઓલું હતું એટલે લાંબો ટાઈમ લગાવવા કીધું. ડોક્ટરે કીધું તું તમાર મોતી ઉતરાયો હોય ને એટલે થોડાક ટીપા નાખવાની ચાઈત રાખજો. ને પાછી ન થાય ને. ઈ મોતિયાવાળું તને તકલીફ પડતી હતી ને આંખમાં ઓમે, પછી આયરે થઈ ગયું બે કે આ રાખજો એટલે થઈ જશે. હા, ઈ તો ડોક્ટરે મને કીધું ખરા, ઈ કે તમારે આ ક્લિયર હાવ થઈ જાય ને ત્યારે આવજો, હું તમને પાછું હરખું કરી દઈશ. અરે વાહ રે વાહ, સરસ. લ્યો હાલો બધું કામ કરી નાખો તમે. પછી આપણે આજે કામ જવાનું છે. હમણાં જ આરસીયુનો 2nd બર્થડે આવે છે, 2nd મંથનો 12 તારીખે. એ પહેલાં આપણે એક ફોટોગ્રાફીનું પૂછીએ. આપણે ઓલો સુરતનો પ્લાન કર્યો તો એ તો પણ કેન્સલ કર્યો, એ મેળ ન પડ્યો. 12 તારીખ આવી જશે તો સુરત વાળું કેન્સલ. નેક્સ્ટ ટાઈમ કોક વાર પછી રાખશું. અહીંયા આપણે નવસારીમાં જ કરાવી લઈશું. 2nd મંથની બરાબર ને? ઓકે, આપણે બે જઈશું પછી નવરા થાય ને ત્યારે. હા, એ તો હારા સ્ટુડિયો અહીંયા જ પૂછ્યા છે. અરે અસલ તારે ન કેવું પડે, બાકી અસલ ખુશી. હા, ખુશી હેર કેર કરવું કરતી હુઈ જવાની તૈયારીમાં કરવા માંડી. હે, નીંદર આવે હો મને અત્યારે. બસ નીની આવવા માંડી. 3 વાગ્યા, નીની નો આવે. નવરાત્રી અત્યારે 3 વાગી ગયા કા? હા, મેં તો હવે નથી કરે, હવે મને આવે કંટાળો પછી. હવે પણ તું અત્યારે નાખ તો હમણાં પછી પાછું 4 વાગે તો ઉઠી જાય બરોબર, તો પછી ના આવું ને 5 વાગી જાય ત્યારે ધોવાનું ને
એમને માથું ધોઈ નાખશું ઉઠીને તરત જ ઓકે કાંઈ વાંધો નહીં પછી બતાવજે કોક વાર કરીશ ને ત્યારે પછી બતાવીશ હું તો કોમેન્ટ વાંચતી હતી આજે બહુ બધી સરસ કોમેન્ટો આવી બધાયની હા બધાય અલગ ઓપિનિયન આપ્યા પોતપોતાના ઘણાએ એમ કે આ હોમ રેમેડી નું કીધું ઘણાએ ઓલા ટ્યુબ વિશે નું કીધું ઘણાએ આપણને જે નહોતી ખબર ઇન્ફોર્મેશન એ બધી આપી બધાને થેન્ક યુ હા બધાને થેન્ક યુ બધાએ પોતપોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો આપણા માટે તો ફર્સ્ટ ટાઈમ હતો એક્સપિરિયન્સ કે કાકાને કોલિંગ કહી દઉં ગોટાળો થયો ને એનું રીઝન શું હતું ખબર હે હા કે એક બાજુ એને વેક્સિન નો ટાઈમ થયો ના વેક્સિન મુકાવી હા અને ગેસ થયો બે ભેગું આપણે કન્ફ્યુઝ થઈ ગયા હા ડાયરેક્ટ એ વેક્સિન નો મુકાવી હોત ને રોતો હોત ને તો આપણને આઈડિયા આવી જાય કે કાને ગેસ તો કઈક થયું હશે પણ આપણે એટલા કન્ફ્યુઝ થઈ ગયા કે વેક્સિન મુકાવી એટલે પણ આપણને ઈ માઇન્ડમાં ન આવ્યું કે એને બીજું કઈ ગેસ થી હશે એમાં હું આપણે બરોબર એને ગેસ ઉપરવાનો ટાઈમ થયો ને આપણે બરોબર એને ઈ જ ટાઈમે વેક્સિન આપણે હું બપોરે સવારમાં વેક્સિન મુકાવા ગયા વેક્સિન મુકાવી એના પછી એને ગેસ ઉપડો તરત જ એટલે બધું ગોટાળો થઈ ગયા એટલે જરા કન્ફ્યુઝન વધારે થોડાક ચિંતામાં આવી ગયા હા કે વેક્સિન ના લીધે નથી થઈ ગયું ને એમ કઈ આપણે તેમ આપણે કારણ કે વેક્સિન માં લીધે હું થાય આપણને થોડી ખબર આપણે ન ખબર હોય ને બધે ખુશી હોઈ ગઈ હતી ને પછી મારે હે ને YouTube ની એક મીટિંગ હતી જો જસ્ટ હજી હે ને YouTube ની મીટિંગ આખી પતાવી એમાં થોડીક ડિસ્કશન આવી હતી YouTube ની ચેનલ વિશે તો એ બધી વાતો થઈ ને ખુશી રેડી થઈ ને આરસીવ ને તૈયાર કરે અત્યારે શું કરો છો એ જય શ્રી કૃષ્ણ બધાને કહી દે આરસીવ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી લે કા નથી કેવું ના બટા એવું ન કરાય બધાને જય શ્રી કૃષ્ણ કહેવાનું કે હેલો બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ તમે બધાએ મને બહુ બધી કમેન્ટો કરી કે હા એ તારી હમુ જોવે તું બોલેસ ને એટલે મમ્મી કેમ ગયા મમ્મી આરું રે મમ્મી કા જાવ તારે ફરવા જાવ હે એ હવે અહીંયા કંટાળ્યો બાણા ખોરામ રમવું હે આલો બાણા ખોરામ તો હો અરે જય મીટિંગ માં મને સંભળાતું હતું ને બધું અહીંયા બધું અમે સાંભળતા સરસ સરસ લે મીટિંગ કરે હે કાંઈ વાંધો નહીં બધું શીખવા મળે શીખવા મળે ને આપણે બધા નવા આઈડિયા આવ્યા પણ અમે ફરીને આવીને પછી તમારા બધા એને શેર કરી તમારા બધા માટે નવીન આવવાનું છે નવીન ઘણું બધું શેર નહીં કરી પછી કરશું એ હવે જોઈ ક્યારે શેર કરી ની બધી શું કરવાના ની બધી હા જો આરસીવ નું જોયું કપડાય મેચિંગ ગોદડી મેચિંગ મોજાય મેચિંગ મેચિંગ ઓલું કેવું કીધું તું મારે કપડા મેચિંગ કરવા છે ગાડી ફૂલ ફોર્મ માં આવી ગઈ પાછી હો હા એટલે હવે આમથી આમ કરશે આવી જાય ને સરસ યા ચાલો આપણે આપણી ગાડી ફોર્મ માં લાવીને આપણે આપણું કામ લાગી જાય હા મેં કીધું હવે ઈ હુએ પછી આપણે રીલ બનાવી નાખી મજાનો કોન્સેપ્ટ છે મજા આવશે બધાને ગમશે હા નો કોન્સેપ્ટ હોય ન ગમે એવું બને જ નહીં યારું કપડા કોને ખબર હે તરુભાઈના કે તરુભાઈ ને જો તરુભાઈ ની એક કોમેન્ટ યાદ આવી એક કોમેન્ટ કરે છે દરરોજ નામ એમનું ભૂલાઈ જાય છે કે હું તમારા ભાઈની છોકરીને તરુબેનની બાજુમાં જ રહું છું હું તમારો વિડીયો રોજ જોઉં છું થેન્ક યુ એમની સરનેમ ઉઘરેજા છે નામ આગળનું ભૂલાઈ ગયું તો થેન્ક યુ કે તમે મોરબી હમણાં દરરોજ કોમેન્ટ કરે કે મોરબી આવો ને એટલે મને મળજો મને મળવું એ શ્યોરલી મળશું અમે તરુબેન ની ઘરે જ આવી જ્યારે આવી ત્યારે હા જો કપડા આજે પહેરાવ્યા ની બાને તરુબેન ને યાદ કર્યા એ તો એમાં છે ને હવે જોવે જોવો ફિયાની યાદ કરી બટા હે ઓ બસ જો બસ પૂરું હવે સ્વિચ ઓફ જોયું કેવી સ્વિચ ઓફ કર્યું ઈ તરત જ અને જો ગિફ્ટ ગમે જે ગિફ્ટ આવે ને એની એક ઓલી શું ખાસિયત કે જ્યારે એ ગિફ્ટ આપણને દેખાય ને ત્યારે પર્સન ને આપણે યાદ કરી એ વ્યવહાર હે ગિફ્ટ નો મિનિંગ એવું છે ગિફ્ટ નો મિનિંગ ઈ છે કે એક પર્સન ની યાદગીરી રહે ને જ્યારે જોઈ ત્યારે ઈ પર્સન ને યાદ કરી આપણે નજરિયાની ગિફ્ટ માં આવ્યા હોય જ્યારે એ નજરિયા આપણે અત્યારે તો જે નાનો હે ઓબ્વિયસલી પછી જ્યારે એ નજરિયા આવી ત્યારે યાદ આવ્યા ત્યારે આવશે યાર આ જ્વેલર્સ માંથી આવ્યા બરોબર હે ને સરસ એવું છે રમકડા રમતા ત્યારે યાદ આવશે કે આ અમને મોકલાયું હતું એમ સરસ સાચી વાત હે હો હુઈ ગયો તરત જ હુઈ જાય ને બાના ડ્રેસ આવી ગયા એમને બાના ડ્રેસ આવી ગયા અરે વાહ સરસ સિવાય ગયા તો કમ્પ્લીટ થઈ ગયું તો બાના પહેરાવી દઉં ને એક વખત બધાય ચેક કર લો ચેક કર લે બધું પ્રોપર થઈ ગયું ને
મસ્ત સીવા હે. સરસ સરસ લ્યો સીવીને તો કમ્ફર્ટેબલ આવે બાને વધારે. જોઈ લ્યો બધા. મસ્ત મસ્ત ખરેખર સુપર. આ કલર પહેર્યા પછી બહુ મસ્ત લાગ્યો. બાને હે ને આ ગોળ ગળાના શું હોય મજા આવે. એમાં શું હતું કે તૈયાર લેતા હતા ને તો બાને ગળામાં મજા નહોતી આવતી, મોટા પડતા હતા. હા એટલે ઈ નો મજા આવે. એક બ્લાઉઝ હતું તો એ સિવાય ગયું. એ ઓલી હાડીનું ઈ ને જે નામકરણમાં પહેરવાની હતી પણ પહેરાણી નહીં. આઈ સરસ સીવું હે જો. બધાય ડ્રેસ સરસ સીવા. સરસ ખુશી. ઈ લઈ લેજો. ઈ લઈ લ્યો બધાય ડ્રેસ બધાય લઈ લેજે. આ વખતે ડ્રેસ વધારે લેજે. લેવા હે ને. હા હાડી રહેવાની કે આપણે મંદિરે જવાના હોય તો યા બે જગ્યાએ માતાજીએ જઈશું ને સાડી અને બાકી બધી ડ્રેસ. હા હાલે ડ્રેસ મજા આવે, કમ્ફર્ટેબલ લાગે, ગાડીમાં બેસવાની મજા આવે. અહીંથી જાઉં ત્યારે ડ્રેસ જ પહેરજો મમ્મી, ખેંચાવાનું નો રહે. હા હાલો હવે આમ પતાવી દઉં તો પછી આગળ વધશું. આરસી માટે શૂઝ લેવા આવ્યા હતા તો કીધું આઈને મૈત્રીના કપડા જોતા જાય. હા મૈત્રીના એને રમકડું તો મેં રાખ્યું હે, મેં લાવું કપડાય જોતા જાય. આ એક મસ્ત સુપર બે. આવામાં જ બતાવું છું ભાઈ બીજા. આઈરા એને થઈ જાય. હા નીકળા હી તો આઈરા હે ને જાવું હોય ઘરે બેસવા. તો લેતા જાય. સરસ જોવા માંડી બધું. હવે તો ઈ એકદમ ઓલી થઈ ગઈ મોટી મસ્તીની. ગર્લ્સમાં તો હે ને કપડા જોઈ ને એટલા વેરાયટી હે ને. હા ગર્લ્સમાં તો મળી જાય. આ બોયસ ગર્લ્સ વધારે લઈ એટલે ઈ વાત સાચી. કેવું હારું બધાય હારે બે હારે. હા એ વાત સાચી કાકા. છોકરામાં આવે હું ચડ્ડો ને બાબા સૂટ. ટી શર્ટ ને ચડ્ડુ અને એક ડંગરી, બસ બે જ વસ્તુ હોય. આપણે જેન્ટ્સ હોય નાની દુકાને તો સેટ થઈ જાય. હા માટે 3 માળના શોરૂમ ઓછા પડે. જો કાકાની વાત સાચી એ વાત સાચી કાકા. 3 માળના શોરૂમ ઓછા પડે. આપણે નાની દુકાન હોય ને તો આપણું સેટ થઈ જાય. લાભ પેન્ટ જમીને ફ્રી થયા ને કરવું છે પાછું એક રીલ નું શૂટ. તો હાલો ખુશી રેડી? હો રેડી. દૂધ ગરમ કરી લઉં ને. ઓકે દૂધ ગરમ કરી લ્યો, જીંજરા શેકી લ્યો, બધું કરી લ્યો. દૂધ ગરમ થાય. આ તમારા જીંજરા શેકી દો. એ આશીષને દરરોજ ડેઈલી ખબર જીંજરા ક્યાં લાગીને આવશે ખબર નહીં. મમ્મી દરરોજ લઈ આવે આશીષને શેકી દે. આશીષ બેઠા બેઠા ખાયા કરે. મજા દરરોજ આટલા ખાઈ જવાના. બધા આશીષ ખાઈ જાય હો, બધાય દરરોજ બેઠા બેઠા આશીષ ખાઈ ક્યારે ખબર હે? એને ગરમ ગરમ શેકી દેવાનું. મોડે બધું ફ્રી થઈ જાય ને ત્યારે. બધું થઈ જાય પછી હો. ત્યાં લગી નહીં. મેં દૂધ ગરમ કરી લઉં. હા ફ્રી થઈ ગયા. પોતા કચરા પોતા કર્યા. અરે વાહ સરસ લ્યો. મેં તો હવે પછી અને પપ્પા જો કરે હો. પપ્પાનું આલડું હોય અમારે. પપ્પાના લડુ નો એટલે બધાયના અલગ અલગ ટેકનિક હોય. પપ્પા કન્ટિન્યુ ને મમ્મી હું આ ટીપા નાખીને હુતા મમ્મી ટીપન વાળો હે એટલે ત્યારે. બધે હાલે વારાફરતી વારા જે ટીપા હાલ્યા કરે. હા વારાફરતી આયલા કરે. ને જો એક મિસકન્ફ્યુઝન થયું તો ઘણાયને મિસકન્ફ્યુઝન ઈ થયું હે. મેં કીધું હતું કે ગઈકાલે બાને મોતિયાનું ઉતરાવ્યો હે એટલે ચશ્મા પહેરવાના કીધા. બાને મોતિયો 6 વર્ષ પહેલા ઉતાર્યો હે. એમને રિસેન્ટલી ઉતાર્યો. 6 વર્ષ ઉતાર્યો. 6 વર્ષ પહેલા ઉતાર્યો તો મોતિયાવાળી આંખમાં જ ઇન્ફેક્શન થયું હે એટલે ઈ આંખની કેર કરજો એમ. એટલે ઓલા ચશ્મા પહેરી રાખજો એમ કહેતો હતો. તો તમારે જરાક મારા બોલવામાં આમ તેમ થયું હોય કે પછી તમારે સમજવામાં આમ તેમ થઈ ગયું. નથી ઉતરાયો એટલે ઘણા કીધું કે બાને ગેસ પાઈ ન જાય તો અત્યારે નથી ઉતરાયો, પેલા ઉતરાયો હતો. ના ત્યારે તો ને હવે તો મોતિયાના ઓપરેશન કરાવીને પછી પેલા ઓલા એકદમ ડાબરા ચશ્મા પહેરવા પડતા એવા નથી ચશ્મા પહેરવા પડતા. હવે તો અલગ અલગ ચશ્મા આવવા માંડ્યા. એમાં મોતિયાના ઓપરેશન એ જરાક એડવાન્સ થઈ ગયા હવે તો ખુશી. ને ઘણા બધા તમે કીધું હતું કે આશીષભાઈ હવે તમે દૂરબીન થી ને નંબર ઉતરાવી નાખો. તો દૂરબીન થી નંબર ઉતરાવવા મને થોડીક બીક લાગે. નથી હજી મને એમ લાગે કે નંબર ઉતરે પાછા આવી જાય તો મને એકાદ જગ્યાએ મેં વાત સાંભળી એટલે મને ખ્યાલ નથી એ બાબતે. આપણે જ્યારે કોઈ વાર ભવિષ્યમાં વિચારશું કે નંબર ઉતારવા છે ત્યારે એ વસ્તુ ડોક્ટર પાસે સલાહ લઈશું ને પછી વિચારી. બાકી તમે કોઈ ઉતરાવ્યો હોય તો મને જરાક જણાવજો કે કઈ રીતે એમાં હું ઉતારે હે. આપણે કઈ ખ્યાલ નથી પણ એ જ એક નહીં કે મને ઈ જ ન હોય કે એમાં 15 થી 20 દિવસ મિનિમમ રેસ્ટ કરવો પડતો હોય છે એવું આઈ થિંક મને મારા ખ્યાલથી
કે નંબર ઉતરાય પછી તો એ મને પોહાય નહીં. મારે કન્ટિન્યુ હેને કામ કરવાનું, કોમ્પ્યુટરનું કામ તો હોય જ. એવું કોઈ દિવસ બને નહીં કે મારે અત્યાર સુધી હું જ્યારથી હું આ ફિલ્ડમાં હો, ગ્રાફિક ડિઝાઇનરની ફિલ્ડમાં હો, ત્યારથી મારે વેકેશન ખાલી છે ને દિવાળીના દિવસથી બેસતા વર્ષના દિવસ સુધી 3-4 દિવસ સુધીનું વેકેશન હોય ને પછી તરત પાછું ચાલુ થઈ જાય મારે તો. ને મારે વેકેશનમાં જ વધારે હોય, ઘણી વાર તો એવું હોય. હે ખુશી? હા, ખબર ને? વેકેશનમાં હોય હો. બધું કામ વધારે ત્યારે જ હોય. હા, શું કાઢેસ? આ બધું આ કચરો પડ્યો હોય બધો ઠેકાણે મૂકી દઉં. ઓકે, તે આરસીયુ ના શૂઝ નો બતાવ્યા? હા, ઈ ક્યાંય બાપા આ રહ્યા થેલી આપો તો. લાવો. આમાં બતાવ આરસીયુ ના શૂઝ. શું લઈ આવી બતાવી દઉં. હા, આરસીયુ ના શૂઝ બતાવ. જો એ કાલે આવી. એક મિનિટ, મસ્ત મજાના જો. એ પડ્યા. અરે વાહ રે વાહ, સરસ બહુ મસ્ત. ઢીંગાવાળા. મસ્ત હતા ને. હમ. આમાં બીજા કલર સેમ હતા. પછી 4-5 લઈ લે તું, મને બહુ ગમ્યા હતા. મેં આ ફરવા જાય ત્યારે પહેરશું, ઘરે પહેરવા. બીજા આવા આ ઢીંગાવાળા હતા એટલે બે કલર. જેવા તો આપણે છે એટલે હા, નો લીધા. બાકી હવે જે મૈત્રી માટે ડ્રેસ લીધો એ મૈત્રીને જે દઈશું ને ત્યારે તમને ત્યારે બતાવશું. બતાવો ત્યારે. બસ ત્યારે બતાવ્યું. એમની સરપ્રાઈઝ રહે ને, એમને લાગે ને કયું કેવું લીધું. ઓકે, મૈત્રીની મમ્મી વાળી બ્લોગ જોઈ લઈશે તો કહે છે કેવું આવ્યું એમ. બતાવીશ. બહુ મસ્ત ફ્રોક, એટલું મસ્ત એને વાત ન પૂછો. બહુ ગમ્યું અમને બેને તો. હા, હજી અમારે એક વસ્તુ લેવાની હતી આરસીયુ ની. ઈ હવે આમ કાલ પરમ દી જાય ને ત્યારે લઈશું, ત્યારે તમને બતાવશું. ઓકે, અહીંયા જો ખુશીના નવા નખરા ચાલુ થયા છે. નવા નખરા કાઈ નહીં હો. નવા નખરા જ કહેવાય ને, કોઈ દી ને વરી આજ નેલ આર્ટ કરાવે છે. કેદું ના કરાવે તમારે. કેદું ના કરાવે. ફરવા જવું હોય ને એટલે. કઈ નવો પ્રસંગ નથી આવવાનો ને? ના, કાઈ પ્રસંગ નથી. ફરવા જવું. આરસીયુ ના લગ્ન નથી કરાવવાની ને? આરસીયુ ના લગ્નમાં તો હે? આરસીયુ ના લગ્ન તો હજી વાર છે. વાર છે. મોટી વાત તો કરી નાખી તમે. લગન એવું રીતે લેલા એટલે બધું કરે. આપણે ફરવા જાય 3-4 દી હારું હો. ચાંદી પણ મારે કહેતું ને, કાજલ મને કહેતું કે તીક લાવ તને કર દો ખુશી, પણ હું પ્રેગ્નન્ટ હતી ને એટલે ત્યારે પછી મેં નો કર્યા. મેં લાવ હવે તો કરવા અત્યારે. કાંઈ વાંધો નહીં, કરો લ્યો. સરસ. આને એક તો હે ને નેલ આર્ટ કરાવીને અમે મગજમારી વધી. મન દુખે ને મને ઓલું લાગે ને ઓલું કૂચે ને. પકડ નો કહેવાય. એ હવે તો પકડ જ કરીએ ને. હું? એ શું કહેવાય તો? મને નથી ખબર. પકડ જ તું પકડ લઈને મેં નખ કાઢીને નાખી બહાર. એક તો નખ તૂટી ગયો. એક તો નખ ઓછા આવ્યો એના. મારા નખ ઓછા જ છે. ખાઈ ગઈ હી થોડા. રહેવા દ્યો હવે. ખાઈ જ ગયો. રહેવા દ્યો. પછી તમારો વારો આવશે નકર. તો મારો વારો ભલે ના આવે પણ તું ખાઈ ગઈ હોય એ તો સાચું જ છે ને. આ તો યાર દુખે એવું કામકાજ છે. જો ને આ બધું આમાં તો. તો હજી તારે હું ઓલું કે શું કરું મેડિક્યોર ને પેડિક્યોર ને શું કહેતી હતી? શું કહેતી હતી? આ શું આવે? હે? મેનિક્યોર પેડિક્યોર. મેનિક્યોર ને એ મેનિક્યોર ને પેડિક્યોર એક દી કોણ કહેતી કે મારે પછી મેનિક્યોર ને પેડિક્યોર કરાવવા જાવ. મેં કીધું જઈ જે. આશીષને નામ બામ બધી થોડા ઘણા ખબર તો હોય જ. એકવાર કીધું છે આશીષને યાદ રહી જાય. પછી યાદ તો રહીએ જ ને. તમે બધા કહેતા ડિમાન્ડ કરતા હોય કે આ કરાવો ને ઓલું કરાવો તો એ પણ રીએ. હોય જ ને. છોકરીઓને પાર્લરનું કેટલી બધી વસ્તુ હોય ખબર હે? ઈ તો હું આ બધું ઓછું ને આ બધું નેલ આર્ટ ને એવું બધું ન કરાવું એટલે. કારણ કે પછી શું હોય, કામ ને એવું કરવું હોય ને તો નો મજા આવે. આ બધું નો હાલે. હજી તો જોઈ આગળ શું આગળ એટલે હજી આમાં કઈક Processing વધારે. બધી. હા એમ હજી કયો કલર કરવો એ ડિસ્કસ નથી કર્યો મેં. એક્સટેન્શન નથી કરાવવા એને ખાલી નેલ આર્ટ કરાવવા હે. એક્સટેન્શનમાં નો એક્સટેન્શન કરાવી નાખ ને. કાઈ નો થાય. મારે આરસીએમ ને નો લેવાનું હોય પછી તો કઈ થાય જ નહીં. ઈ ઈ વાત ખાલી એમને આમ કરીને આમ બેસવું હોય ને એને હાલે કાકા આમ કરીને આમ એકદમ સ્ટાઇલમાં બસ એને આપણે નો હાલે. આપણે બધું કામ બામ બધું હોય એટલે. તો આ નીકળી નો જાય થોડાક દી બાદ રીએ આ તો કેટલો ખરી. ટાઈમ મહિનો એક ખાવ નીકળે જ નહીં. તો અરે પછી વાહ. હા એટલે આ મૂળ આપણે એટલે જ પૂછ્યું કે આપણે ફરી આવી બરીએ ત્યાં સુધી તો રહીએ ને. નેલ ગ્રો થાય ને આગળ આવશે. ઓકે સરસ, ગ્રો તો સરસ. ક્યાં થાય? ગ્રો થતા જ નથી. ગ્રો અટકી ગયો હે યાર. થોડોક થાય. જોઈ હાલો પછી તમને બતાવ્યું આગળ પ્રોસેસિંગ પકડ પાના ની બધી. કેટલું પહોંચ્યું તમારું કામકાજ? હજી હાલે છે અમારું કામકાજ. ઓકે હજી ચાલુ છે એમ ને. અમારું કામકાજ પતી ગયું કીધું. તમારું કામકાજ કેટલા પહોંચ્યું? અમારું હજી વાર છે. જો આટલું પહોંચ્યું હજી. એમાં તો કંઈક દેખાતું નથી. હવે ધીમે ધીમે હજી થાય છે. હજી કરે છે હસી. ઓકે થાય એટલે ફાઇનલ પછી બતાવી કા. હા પછી ફાઇનલ બતાવી. ઓકે સરસ હજી હાલે છે જો બધી પાના પકડ. પાના પકડ.
કેટલું ઝીણી ઝીણી સમારકામ design ચાલુ હોય હે જબરું કહેવાય હો. આમાં કલાકારી હે પાછા ભાઈ. મારા જેવા નખ હોય તો સામે વાળા બિચારા મુંજાઈ જાય હાવ આવડા કાવડા તો નખે એમાં પાંદડા ક્યાં કરવા થઈ ગયા તમારા નેલ આર્ટ એમ ને? થઈ ગયા હો મારા બતાવો. જોઈ લે આ, આવે હે કે સરસ સરસ નાના સરસ આવે એકદમ મસ્ત આવે. બધા અલગ અલગ કર્યા એમ ને? સરસ લ્યો. મસ્ત કરી દીધા કાજલે નાઈસ નાઈસ નાઈસ. શોખ પૂરો થઈ ગયો ને? હવ હા. આવે હવે તો એમાં એક્સટેન્શન કરાવીને નો કર્યા ને એટલે હાલે. તારે શું હોય કે Extension આરસી બારસી ને મારે અત્યારે. તેડવાનો હોય બધું કરવાનું હોય ને હાલે. આમાં નકર કાંઈ નો આપણે નેલ પોલિશ કરી ઈ જ રીતે Nail હોય. polish ખાલી કરી હોય. ઉપરનું જે આર્ટ હોય ને ઈ જ હોય. આર્ટ કર્યું ખાલી. હા, સરસ, બાકી સરસ. કાંઈ ન હોય. હા Yes. મસ્ત કર્યા થેન્ક યુ કાજલ ને કાજલ ને થેન્ક યુ. થોડું ઘણું હરખું મૂક દઉં રૂમ થોડોક અસ્ત વ્યસ્ત છે તો બધું કરી નાખો. રૂમને ગમે એટલો હારો રાખીને તો એમાં રૂમ હારો નથી જ રહેતો બોલો હવે તમે લોકો કોમેન્ટ કરો કે એના માટે હું કરું કાંઈ ન થાય. બધી ગમે એટલો હારો હું રાખું ને રૂમ કાલે હરખો કર્યો ને તો આજે બોડી લોશન આયા એક એ ટીપ આપણી. આયા, એક ટીપ આપણી જ ટેવ હોય મને ખબર આપણે આપણી જ ટેવ હોય તોય થઈ જ જાય ને કામમાં હોય ને એટલા ફસાયેલા તો બધું આમ તેમ થઈ જ જાય મૂકી દઈએ આપણે કામ હોય ને ફાટ દઈને લઈને ઈનિયા મૂકી દઈએ એવું થાય એના લીધે. હાલો હવે સુઈ જાય હા તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.